तो भाइयों ये रहा अकाउंट का 2022 का पेपर जो आपके सेक्शन ए बी में हेल्प करेगा। चलो सबसे पहले सेक्शन ए को देखते हैं। એબીસી અને એબીસીની મૂડીનું પ્રમાણ 3:2:1 હોય અને વર્ષનો વહેંચણીપાત્ર નફો 66,000 रुपया હોય तो सी ने કેટલો નફો મળે? तो आंसर है 22,000। अब इसकी कैलकुलेशन मूडी के प्रमाण के हिसाब से हुई है, इसके लिए 22,000। नंबर 2, नफा नुकसान फाळवणी खाताની ઉધાર બાકી એટલે શું? तो એટલે વહેંચણીપાત્ર ખોટ। उसके बाद नंबर 3, પાઘડી એ ખાલી જગ્યાનું નાણાકીય મૂલ્ય છે તો બી ધંધાકીય એકમની પ્રતિષ્ઠા। नंबर 4, પાઘડી એ કયા પ્રકારની મિલકત છે તો બી અદૃશ્ય મિલકત છે। નંબર 5, ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે પાકા સરવૈયામાં દર્શાવેલ પ્રોવિડન્ટ ફંડ ક્યાં દર્શાવવામાં આવે છે તો બી પુનઃમૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ। નંબર 6, પુનઃમૂલ્યાંકન ખાતાને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે તો નફા નુકસાન હવાલા खाता તરીકે ઓળખવામાં આવે છે। ये एक एक वाक्य में पूछे तो ये वाला नाम लिखना है। नंबर 7, स्वमूल्यांकन द्वारा आंकવામાં આવેલ પાઘડી કયા હિસાબી ધોરણ અનુસાર ચોપડે દર્શાવી શકાય નહીં તો હિસાબી ધોરણ 26। નંબર 8, નવો ભાગીદાર તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવે ત્યારે ખાલી જગ્યા ખાતું જમા કરાવવામાં આવે છે તો બી પાઘડીના પ્રીમિયમ તરીકે। નંબર 9, જ્યારે ફક્ત નફા નુકસાનનું જૂનું પ્રમાણ જ આપેલ હોય ત્યારે બાકીના ભાગીદારોનું લાભનું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ। નંબર 10, પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દેવાદારો 24,500 અને ગાલખાત અનામત 4,500 હોય તો માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુએ કઈ રકમ લખશો તો 24,500 ए। उसके बाद 11, ભાગીદારી પેઢીનું વિસર્જન કેટલી રીતે થઈ શકે તો 2 રીતે થઈ શકે। જો જાહેર ભરણામાં અરજી વખતે બહાર પાડેલા શેર કરતાં ખાલી જગ્યા ઓછા શેરની અરજીઓ આવે તો શેરનું ભરણું રદ કરવામાં આવે છે તો 90% ઓછા શેરની અરજીઓ આવે તો શેરનું ભરણું રદ કરવામાં આવે છે। નંબર 13, નીચેનામાંથી કઈ મૂડી કંપનીના પાકા સરવૈયામાં શેર મૂડીના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવતી નથી તો અનામત મૂડી। નંબર 14, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતું કયા પ્રકારનું ખાતું છે તો વ્યક્તિ ખાતું છે। નંબર 15, માલ મિલકતોના ઉપયોગ અંગેની માહિતી ખાલી જગ્યાનું વિશ્લેષણ આપે છે તો કાર્યક્ષમતા। નીચેનામાંથી કયું વિશ્લેષણ પક્ષકારોની આધારિત વર્ગીકરણ દર્શાવે છે तो यहाँ पे आएगा बाह्य विश्लेषण। नंबर 17, चालू मिलकतोंમાંથી કઈ મિલકત બાદ કરવાથી પ્રવાહી મિલકતો મળે છે તો સ્ટોક। નીચેનામાંથી કોનો સમાવેશ કામગીરી ખર્ચમાં થતો નથી તો ઉપરના બધા જ। રોકડ સમકક્ષ 19 રોકડ સમકક્ષની ખાલી જગ્યા ઉચ્ચ પ્રવાહિતા હોય છે। નંબર 20, નીચેનામાંથી કોનો નાણાકીય ખર્ચમાં સમાવેશ થાય છે तो વ્યાજનો ખર્ચનો સમાવેશ થાય છે। भाई अभी तक वीडियो को लाइक ना किया हो तो वीडियो को लाइक कर देना एंड चैनल को भी सब्सक्राइब कर देना। 2022 के पेपर सॉल्यूशन को देखते देखते सेक्शन बी। सबसे पहले पाघड़ी એટલે શું तो पाघड़ी का आंसर है अपेक्षित नफा करता વધુ નફો કમાવવાની ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય એટલે પાઘડી। उसके बाद क्वेश्चन नंबर 2, ભાગીદારીનું પેઢીનું પુનર્ગઠન એટલે શું તો ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે જુદા જુદા કારણસર ભાગીદારીમાં થતો ફેરફાર એટલે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન। નંબર 23, નિવૃત્ત થતા ભાગીદારને ચૂકવવાની બાકીની રકમ પર ભાગીદારી કરારમાં કોઈ ઉલ્લેખ ન હોય તો કેટલા ટકા વાર્ષિક વ્યાજ ચૂકવવા પાત્ર છે તો નિવૃત્ત થતા ભાગીદારને ચૂકવવાની બાકી રકમ પર ભાગીદારને કરારમાં કોઈ ઉલ્લેખ ન હોય તો 6% વાર્ષિક વ્યાજ ચૂકવવા પાત્ર છે। નંબર 24, મરજિયાત વિસર્જન એટલે શું તો જવાબ है બધા ભાગીદારોની સર્વસંમતિથી ગમે તે સમયે પેઢીનું વિસર્જન થઈ શકે છે તેને મરજિયાત વિસર્જન કહે છે। નંબર 25, પેઢીના વિસર્જન સમયે વિસર્જન ખર્ચ કોણે ભોગવવાનો હોય છે તો પેઢીના વિસર્જન સમયે ભાગીદારી પેઢીનો વિસર્જન ખર્ચ સામાન્ય રીતે પેઢીએ ભોગવવાનો હોય છે। 26, જામીનગીરીના આધારે ડિબેન્ચરના પ્રકાર જણાવો તો જામીનગીરીના આધારે ડિબેન્ચરના 2 પ્રકાર છે। 2 પ્રકાર कौन से गिरवी के तारणवाળા ડિબેન્ચર અને સાદા કે તારણ વગરના ડિબેન્ચર। गिरवी के तारणवाળા ડિબેન્ચર, સાદા કે તારણ વગરના ડિબેન્ચર। નંબર 27, ચાલુ ગુણોત્તરનો ઉદ્દેશ લખો। ચાલુ ગુણોત્તરનો ઉદ્દેશ લખો તો 27, ચાલુ ગુણોત્તરનો ઉદ્દેશ ધંધાની ટૂંકા ગાળાના દેવા ચૂકવવાની ક્ષમતા માપવાનો છે।
उसके बाद 28 ગુણોત્તર એટલે શું? બે હિસાબી આંકડાઓ વચ્ચેનો સંબંધ જે ગાણિતિક રીતે દર્શાવેલ હોય તેને ગુણોત્તર કહે છે. નંબર 29 રોકાણની પ્રવૃત્તિઓ એટલે શું? રોકાણની પ્રવૃત્તિ એટલે કે લાંબા ગાળાની મિલકતોને અન્ય રોકાણનું ખરીદ વેચાણ જેમાં રોકડ અને રોકડ સમકક્ષનો સમાવેશ થતો નથી તેને ગુણોત્તર કહે છે. નંબર 29 રોકાણની પ્રવૃત્તિઓ એટલે રોકાણની પ્રવૃત્તિ એટલે શું? નંબર 30 બેંક ઓવરડ્રાફ્ટમાં વધારો ઘટાડો કઈ પ્રવૃત્તિમાં નોંધાય છે? नंबर 30 बैंक ओवरड्राफ्ट में વધારો ઘટાડો નાણાકીय प्रवृत्ति में नोंधाए छे. तो ये था सेक्शन ए और बी. अब हम लोग देखेंगे सेक्शन सी को. तो ये रहा 2022 का सेक्शन सी. सेक्शन डी. सेक्शन ए. सेक्शन एफ वार्षिक हिसाब के लिए ये पहले वाले के हवाले. ये कंपनी का वार्षिक हिसाब 48 पे. तो भाइयों यही था हमारा 2022 का अकाउंट का पेपर सॉल्यूशन जो आप ए बी करके जाओगे तो आपको आपके एग्ज़ाम में हेल्प होगी. एंड अभी तक लाइक ना किया हो तो चैनल को लाइक कर दो, सब्सक्राइब कर दो. एंड आपके एग्ज़ाम के लिए आपको बेस्ट ऑफ लक. और कमेंट बॉक्स और डिस्क्रिप्शन के अंदर चेक करना, आपको दूसरे साल के पेपर के सॉल्यूशन में मिल जाएगा जैसे 2023, 24, 25 वगैरह के लिए भी. तब तक के लिए गुड बाय.